હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવીશું બજારથી પણ સરસ એવી ટેસ્ટી પાઉંભાજી. પણ આ પાઉંભાજી બનાવવાની છે આપણે દૂધીમાંથી. તો દૂધીની પાઉંભાજી આપણે એને કહી શકીએ. તો આ પાઉંભાજી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ અને ઝડપથી બની પણ જશે. તો અહીંયા એના માટે મેં અહીંયા દૂધી લીધી છે. તો દૂધીને આપણે છોલી લઈશું. છોલીને ધોઈને અને પછી એના ટુકડા કરી લેવાના. તો મેં અહીંયા એક વાટકાની અંદર આ રીતે દૂધીને કાપી લીધી છે. અને હવે આપણે તેને કુકરમાં નાખવાની છે. તો અહીંયા કુકર લઈશું. કુકરની અંદર દૂધી નાખીશું અને આપણે થોડું એની અંદર પાણી નાખીશું. સામાન્ય જો આટલું પાણી નાખ્યું છે મેં. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધું મિક્સ કરીને પછી એને ઢાંકીને આપણે 2 થી 3 સીટી વગાડી દઈશું. ત્યાં સુધીમાં અહીંયા મેં જો ગ્રેવી તૈયાર કરી છે. તો ડુંગળીની, ટામેટાની અને આદુ અને મરચાં અને લસણની છે. તો હવે આપણે એક કઢાઈની અંદર તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર થોડું જીરું નાખીશું. પછી લાલ મરચાં વઘાર માટે જે લઈએ છે એ લીધા છે મેં. હવે તેની અંદર આપણે ગ્રેવીઓ શેકવાની છે. તો મેં સૌથી પહેલાં ડુંગળીની ગ્રેવી લીધી છે. હવે આપણે એને થોડીવાર શેકી લઈશું. તો 2 થી 3 મિનિટ માટે છે ને આ ગ્રેવીને સરસ રીતે શેકી લેવાની છે. જો આની અંદર કચાશ રહી જશે તો ખાવાની મજા નહીં આવે. હવે તેની અંદર આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખીશું અને એને પણ સરસ રીતે આની અંદર સાંતળી લઈશું. 2 થી 3 મિનિટ સાંતળીશું એટલે જો કલર ચેન્જ થઈ જશે અને ઉપર તેલ પણ દેખાશે. પછી ટામેટાની ગ્રેવી નાખીશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે આને સરસ રીતે ઢાંકીને થોડીવાર ચડવીશું. ત્યાં સુધી આપણું કુકરમાં પણ સીટી વાગી ગઈ છે. તો આપણે એને ચેક કરીશું. તો અહીંયા કુકર ખોલી લઈશું. તો જો દૂધી સરસ એવી બફાઈ ગઈ છે આની અંદર. તો આપણે આ રીતનું મેશર લેવાનું અને એનાથી સરસ રીતે આ રીતે એને એકદમ સરસ મેશ કરવાનું છે. તો આ પાઉંભાજીની અંદર કોઈ પણ આપણે એની અંદર કોઈ પણ શાકની જરૂર નથી. જેમ કે બટાકા છે, ફુલાવર છે, વટાણા છે, એ બધું આપણે પહેલાં પાઉંભાજીમાં નાખતા હોઈએ છીએ. પણ આ દૂધીની પાઉંભાજી છે એટલે એકલી દૂધીનો જ્યુસ કર્યો છે મેં. પણ આ ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે. તો થોડી વાર પછી આપણે ગ્રેવી ચેક કરીશું. તો જો સરસ એવી ગ્રેવી પણ ચડી ગઈ છે અને તેલ પણ ઉપર સરસ એવું છૂટું પડી ગયું છે. તો હવે આની અંદર થોડા મસાલા કરીશું. તો આપણે જે નોર્મલ જે ઘરમાં આપણે મસાલા યુઝ કરતા હોઈએ છીએ એ જ લેવાના છે. તો મેં અહીંયા થોડી હળદર લીધી છે. સાથે થોડું લાલ મરચું નાખ્યું છે. તો લાલ મરચું તમે તમારે જે તીખું ખાવું હોય એ પ્રમાણે લઈ લેવાનું. તો અહીંયા થોડી હિંગ નાખીશું અને હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું. થોડો પાઉંભાજી મસાલો જે આવે છે એ 2 ચમચી જેવો મેં લીધો છે આની અંદર. અને હવે સરસ રીતે બધું જ મિક્સ કરી લઈશું. થોડીવાર 2 થી 3 મિનિટ મસાલાને ચડવવાનું છે આની અંદર, જેથી કોઈ પણ કચાશ મસાલાની આની અંદર રહી ના જાય. તો અહીંયા મસાલો પણ સરસ એવો ચડી ગયો છે. તો હવે તેની અંદર આપણે દૂધીની જે પેસ્ટ બનાવી છે જે આપણે મેશ કર્યું હતું ને એ નાખી દીધું છે મેં એની અંદર. અને હવે સરસ રીતે બધું જ મિક્સ કરી લીધું છે મેં. તો તમે જુઓ કેટલી સરસ દેખાઈ રહી છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે તેની અંદર થોડું ધાણા જીરું પાવડર નાખીશું. ધાણા જીરું પાવડર છે આ રીતે પાછળથી જ નાખવાનું. અને હવે આપણે છે ને આને ઢાંકીને એક 5 થી 7 મિનિટ માટે થવા દઈશું, જેથી બધા જ મસાલાના ફ્લેવર એની અંદર આવી જાય. તો જો
થોડી વાર પછી મેં ચેક કર્યું એને, તો સરસ એવી પાઉંભાજી આપણી બની ગઈ છે. તેલ પણ સરસ ઉપર દેખાઈ રહ્યું છે. તો હવે આપણે એને સર્વ કરવા માટે તૈયાર છે. તો એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો આપણી ટેસ્ટી એવી દૂધીની પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ ઝડપી બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે. તો થોડી ગાર્નિશિંગ માટે કોથમીર ઉપરથી આ રીતે લગાવી લઈશું અને એને મેં પાઉં સાથે સર્વ કરી છે. તમે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. કોઈ દૂધી નહીં ખાતું હોય એને પણ ભાવશે, ખબર પણ નહીં પડે કે આ દૂધીની પાઉંભાજી છે. તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં મારા વિડીયોને જોઈ શકો છો. તો જરૂરથી આ રેસીપીને પણ ટ્રાય કરજો અને મને ફોલો કરજો. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.